નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 9માં મળ્યા છીએ. અગાઉ આપણે 1 થી 8 ચેપ્ટર જે છે એ મારી ચેનલમાં મેં મૂકી દીધેલા છે. ચેપ્ટર નંબર 9માં વાત કરવાની છે આપણે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો તથા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે અગાઉ બંધારણનું આમુખ જે છે એમાં થોડી ઘણી ચર્ચા કરી હતી કે દરેક વ્યક્તિ જે છે એને પોતાના હક રહેલા છે. આમ તો જોવા જાય તો દરેક જે લોકશાહી દેશ હોય કે જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા હોય છે એની પાસે ઘણા બધા પોતાના હકો હોય છે જીવન જીવવાના. તો એ બધા હકો ભારતમાં પણ છે, તો એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. પછી મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ચર્ચા કરવાની છે. અહીં આપણે માનવ હકની વાત કરી તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવા માટે મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. શું કહેવા માંગે છે વાક્ય કે કોઈ વ્યક્તિ જે છે એ ખાલી જીવન જીવી જાય એને જ માત્ર માનવ જીવન અથવા તો વ્યવસ્થિત માનવ જીવન છે એ ન કહી શકાય. એને પોતાના જીવન જીવવા માટે અમુક જે જરૂરિયાત છે એ જરૂરિયાતનો સંતોષ થાય તો જ સામાન્ય રીતે એ યોગ્ય રીતે જીવન ગાળી શકે. તો આને આપણે શું કહીએ છીએ? માનવ હકો કહીએ છીએ. દરેક લોકશાહી દેશ જે છે એમાં નાગરિક જે છે એને નાગરિકના કેટલાક પાયાના હકો જે છે એ આપવામાં આવે છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આ જે હકો આપવામાં આવે છે એને લીધે શું થાય છે તો કે એ દેશના નાગરિક જે છે એ સ્વતંત્ર રીતે પોતે જીવી તો શકે છે અને એને સરકાર દ્વારા એના હકો જે છે એનું રક્ષણ આપવાની પણ ખાતરી આપવામાં આવે છે. તો આમ જોવા જઈએ તો આ માનવ હકો જે છે એ દરેક લોકશાહી દેશ માટે ખૂબ જ મહત્વના અને ખૂબ જ જરૂરી આપણે કહી શકીએ. તો આને જ આપણે શું કહેશું? માનવ હક. એટલે કે જે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર જે છે એની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ આ માનવ અધિકાર જે છે એ માનવ અધિકાર દિન તરીકે પણ જાહેરાત કરેલી છે. એટલે કે આપણે જોવા જઈએ તો વૈશ્વિક સ્તરે પણ આ માનવ હકો છે એ માનવ હકોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે દરેકે દરેક માનવ હક જે છે એ જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે જો માનવ હકો ન મળેલા હોત તો કદાચ એવું બની શકત કે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા લોકો જે છે એના ઉપર કદાચ ત્રાસઈ ગુજારી શકત અને ભારત સરકાર દ્વારા કેટલાક નિયમો, કેટલાક કાયદા કાનૂન જે છે એ લોકો ઉપર થોપી દેવામાં આવત, છતાં પણ લોકો જે છે એ કંઈ કરી શકત નહીં. જો અહીંયા વાત કરીએ માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકો આપણે ભારતમાં પણ સ્વીકારવામાં આવ્યા છે અને તેના રક્ષણની ખાતરી પણ આપવામાં આવેલી છે. એટલે કે માનવ હક જે છે એ માનવ હકનું રક્ષણ કોણ કરે છે? તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે સુપ્રીમ કોર્ટ જે છે એ કેન્દ્ર લેવલે અને હાઈકોર્ટ જે છે એ રાજ્ય લેવલે આ માનવ હકોનું પોતે રક્ષણ કરે છે. એટલે માનવ હક જે છે એની વિરુદ્ધ તો કોઈ પણ કાનૂન બનાવવામાં આવે અથવા તો કોઈ સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તો જે તે વ્યક્તિ જે છે એ આ માનવ હક વિરુદ્ધ પોતે કાયદાકીય પગલાં પણ લઈ શકે છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવા માટે આપણે જો કે અગાઉ વાત કરી જ છે કે મનુષ્ય જે છે એનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવવું જ જરૂરી નથી. અમુક જે હકો મળે એને લીધે તે વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે. અહીંયા આપણે ન્યૂનતમ જરૂરિયાત જે છે એ ન્યૂનતમ જરૂરિયાત તો બધાને ખ્યાલ જ છે કે રોટી, કપડાં, મકાન જે છે એ દરેક માણસની સામાન્ય એવી જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે. પછી શિક્ષણ અને સારું આરોગ્ય એ પણ એની જરૂરિયાત છે. તથા એની સાથે સાથે તે પોતે ગૌરવપૂર્વક જીવન પોતાનું જીવી શકે અને સન્માનજનક પરિસ્થિતિમાં તે પોતે રહી શકે તેવા પણ આપણે એમ કહી શકીએ કે હક જે છે એ હક દરેક લોકશાહી રાષ્ટ્રમાં આપવામાં આવે છે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ જે છે એ પણ કરી શકે અને પોતાનું રાજકીય અને સામાજિક રીતે
એક સુમેળભર્યું વાતાવરણ જે છે એ જો એને મળી રહે તો એ વ્યક્તિ જે છે એ પોતાનું જીવન છે વ્યવસ્થિત રીતે ગાળી શકે. તો આ બધી વાત કરી કે માનવ હકો જે છે અથવા તો માનવના અધિકારો જે છે એનાથી ફાયદો શું થાય છે. હવે આપણે આ ફંડામેન્ટલ રાઇટ્સ અથવા તો મૂળભૂત હકો જે છે એ મૂળભૂત હકો વિશે ચર્ચા કરીએ તો એના ટોટલ આપણે 6 પ્રકાર કહી શકીએ. એ મૂળભૂત હકો જે છે એમાં પહેલું આવે છે સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, શોષણ સામે રક્ષણનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને બંધારણીય ઇલાજોનો હક. અહીં આપણે વાત કરવાની છે દરેકે દરેક હક જે છે એના વિશે થોડીક ડિટેલમાં. અને અહીંયા એમ પણ કીધું છે કે સરમુખત્યારશાહીની સામે રક્ષણ માટે આ મૂળભૂત હકો જે છે એ ખૂબ જ કામ લાગે છે. અહીંયા આવું વાક્ય જે છે એનો ઉલ્લેખ કરવાનું કારણ શું છે? તો સરમુખત્યારશાહી એટલે શું? તો કે કોઈ પણ સરકાર જે છે એ જો કોઈ પણ નિયમ અથવા તો કાનૂન જે છે એ ખૂબ જ બળજબરીપૂર્વક થોપી દેતું હોય અને એનું પાલન ધરાર આ લોકોએ કરવાનું જ એવું જો કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે લોકશાહી કહી શકીએ નહીં. કારણ કે લોકશાહીમાં અથવા તો પ્રજાસત્તાક હોય એવા રાષ્ટ્રમાં આવી રીતે કાનૂન જે છે એ માનવની ભલાઈ થતી હોય તો વસ્તુ અલગ છે, પણ આવી રીતે કોઈ અન્ય કાનૂન જે છે એ થોપી દેવામાં આવતા નથી. તો આને આપણે સરમુખત્યારશાહી કહી શકીએ. તો સરમુખત્યારશાહી જે છે એની સામે આપણને રક્ષણ આપે છે એ જ માનવ હકો અથવા તો આપણે એમ કહી શકીએ કે મૂળભૂત હકો જે છે એ મૂળભૂત હકો આપણને રક્ષણ આપે છે. પેલું આવે છે સમાનતાનો હક. તો આ સમાનતાના હકમાં બે શબ્દનો ઉલ્લેખ કર્યો છે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ બંને ખ્યાલ જે છે એ બંને ખ્યાલનો સમાવેશ કરવામાં આવેલો છે આ સમાનતાના હકમાં. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. એટલે કે આપણે એમ ન કહી શકીએ કે કોઈ પણ એક વર્ગ હોય એને વિશેષ અધિકાર મળેલા હોય. હું એમ કહું કે નરેન્દ્ર મોદી છે તો નરેન્દ્ર મોદીનો પરિવાર જે છે એને કોઈ પણ ગુનો કરવાની છૂટ હોય, અથવા તો કોઈ એક પરિવાર છે ગાંધી પરિવાર છે તો ગાંધી પરિવારને અલગથી વિશેષ અધિકારો મળેલા હોય. એવું કોઈ દિવસ હોતું નથી. દરેક વ્યક્તિ જે છે સામાન્ય વ્યક્તિ તરીકે જ ગણવાના. અમુક એને પ્રોટેક્શન તો મળેલું જ હોય, એ પોતે એટલા હોદ્દા ઉપર છે એટલે એટલું પ્રોટેક્શન મળેલું હોય, પણ કાંઈ વિશેષ અધિકાર જે છે એ વિશેષ અધિકાર આપવામાં આવતા નથી. એક સરખી પરિસ્થિતિમાં મૂકેલ વ્યક્તિ જે છે એને એક સમાન કાયદો છે એ લાગુ પડે છે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે સમાનતાનો હક નામ વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે દરેક વ્યક્તિ જે છે એને સમાન વર્ચસ્વ, અથવા તો ગરીબ હોય કે તવંગર હોય, કોઈ પણ અમીર વ્યક્તિ જે છે એના માટે પણ સમાન કાનૂન લાગુ પડે છે અને ગરીબ વ્યક્તિ જે છે એના માટે પણ સમાન કાનૂન જ લાગુ પડે છે. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની જે વ્યક્તિ જે છે એને કોઈએ જો કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય, આપણે એમ કહીએ કે વડાપ્રધાન છે એટલે એનો હક નથી કે કોઈનું ખૂન કરી નાખે, જો આવું કોઈ કૃત્ય કરે તો તેની સામે પણ જેમ પટ્ટાવાળા ઉપર કેસ ચાલે એવી રીતે વડાપ્રધાન ઉપર પણ કેસ ચાલી શકે છે. તો આવી રીતે આપણે એમ કહી શકીએ કે સમાનતાનો હક જે છે, આપણે જેમ જેમ મૂળભૂત હકો જોતા જશું એમ આપણને એમ પણ ખ્યાલ આવતો જશે કે આ હકો જે છે એ માણસને પોતાના જીવન ટકાવી રાખવા માટે, પોતાનું જીવનનું અસ્તિત્વ તથા એક મોભો જાળવી રાખવા માટે આ હકો જે છે એ ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણને વાત કરેલી છે રાષ્ટ્ર પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. આ બંને વ્યક્તિ એવા છે, આ બંને હોદ્દા એવા છે કે સામાન્ય રીતે આજ દિવસ સુધી તો કોઈ દિવસ બન્યું નથી કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જે છે એને કોઈ પણ ગુનાહિત કૃત્ય કરેલું હોય, છતાં પણ જો આ વ્યક્તિ જે છે એને કંઈક ગુનાહિત કૃત્ય કરેલું હોય તો એને થોડાક વિશેષ અધિકારો જે છે એ અપાયા છે. એટલે એનો મતલબ એવો નહીં કે એને સજા જ નહીં આપવાની, સજા તો આપવાની, પણ અમુક સમય જે છે એ અમુક સમય બાદ એને સજા આપવામાં આવે છે.
તો આવા વિશેષ અધિકાર થોડા ઘણા આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્ર પ્રમુખ કે રાજ્યપાલ જે છે એને મળેલા છે. અહીંયા બીજું આપણે વાક્ય બોલ્યા કે કાયદાના સમાન રક્ષણ. એનો અર્થ શું થશે? તો સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. એટલે કે જે તે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં દરેક માટેના કાયદા જે છે એ સમાન હોવા જોઈએ. કોઈ વ્યક્તિ કોઈ વર્ગને અલગ રાખી અને તેના પ્રત્યેનો ભેદભાવ જે છે એ કરી શકાય નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે જ લાગુ પાડવો જોઈએ. અહીંયા વાત કરીએ આપણે, કોઈ પણ નાગરિક જે છે એને દુકાનો, નાસ્તા ગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો જે છે એમાં પ્રવેશ મેળવવાનો. જાહેર સ્થળો એટલે કે આપણે કોઈ સરકારી બગીચાઓ કે એવી વસ્તુઓ જે છે એનો ઉપયોગ કરવાનો. પછી જાહેર રસ્તાઓ, તળાવો, કૂવા જે છે એનો યુઝ કરવાનો અથવા તો એને વાપરવાનો, અથવા તો એ જગ્યાએ ફરવા જવાનો કે એ જગ્યાએ રહેવાનો હક જે છે એમાં સમાન તક જે છે એ સમાન તક આપવામાં આવેલી છે. તો આવી વ્યવસ્થા જો કરેલી હોય ત્યારે આપણે એમ ન કહી શકીએ કે અન્ય કોઈ વર્ગને અથવા તો અન્ય કોઈ જાતિને ત્યાં આવવા ન દેવામાં આવે. પહેલાના સમયમાં હજી પણ છૂત અછૂતનો વ્યવહાર હતો. એમાં અલગ અલગ લોકો માટે અલગ અલગ હકો હતા, પણ હાલ તો ભારત જે છે એ ભારતમાં આવા કોઈ પણ પ્રકારના દૂષણો જે છે એ રહ્યા નથી. જો કે એ બધી વસ્તુ અસ્પૃશ્યતાની નાબૂદીમાં પણ આવે છે. હાલ આપણે અત્યારે એની વિશે વધારે ચર્ચા કરતા નથી. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈ જે છે એમાં ભેદભાવ ગણાશે નહીં. એટલે કે સ્ત્રીઓને અને બાળકો માટે આપણે એમ કહી શકીએ કે કોઈ લિંગના આધારે ભેદભાવ કરવો એવું પણ કોઈ પણ સરકાર દ્વારા અથવા તો કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે એના માટે કેટલીક ખાસ જોગવાઈઓ જે છે એ ખાસ જોગવાઈઓ સરકારી નોકરીમાં, ઉચ્ચતમ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે કેટલીક અનામત બેઠકો, તમને પણ ખ્યાલ હશે કે એસસી, એસટી, ઓબીસી જે છે એના ભણતર માટે કેટલીક અનામત બેઠકો રાખવામાં આવે. પછી તેને ફી ભરવા માટે કેટલીક નાણાકીય સહાય જે છે એ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે. તો આવી રીતે આ જે પછાત જ્ઞાતિ છે એ અન્ય જ્ઞાતિ સાથે કદમથી કદમ મિલાવે અથવા તો એની સામે ટકી રહે એના માટેની આવી મદદ જે છે એ જે તે રાજ્ય સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આને જ આપણે શું કહી શકીએ કે દરેક વ્યક્તિ જે છે એને સમાન તક જે છે એ આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિની ગૌરવની ખાતરી જે છે એ સ્વરૂપે અહીંયા કીધું છે અસ્પૃશ્યતા નાબૂદી કરી અને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપ જે છે એના ઉપરનું આચરણ ઉપર પ્રતિબંધ છે. એટલે કે છૂત અછૂતનો જો કોઈ ભેદભાવ કરવામાં આવે અથવા તો અમુક નીચી જ્ઞાતિ જે છે એને જો તુચ્છ ગણવામાં આવે તો એ પણ આવી વ્યક્તિ સામે ફરિયાદ કરી શકે છે. અને આવી વ્યક્તિ જે છે એના ઉપર ખૂબ જ આકરી સજા, એટલે કે જે વ્યક્તિ આવા વ્યક્તિઓને તુચ્છ ગણે છે અથવા તો એના ઉપર ભેદભાવ ભરી નીતિનું વર્તન કરે છે તો એના ઉપર શિક્ષાપાત્ર ગુનો છે એ પણ બની શકે છે. તો અસ્પૃશ્ય નાબૂદી એટલે કે છૂત અછૂતનો જે ભેદભાવ છે એ છૂત અછૂતનો ભેદભાવ પણ રાખવાનો નહીં. એટલે કે સમાનતા જોઈએ એટલે દરેક વ્યક્તિમાં જીવન જીવવાની અને બધી સરકારી મિલકત જે છે એનો ઉપયોગ કરવાની સમાનતા રહેલી છે. ત્યારબાદ સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબો કે ખિતાબો પણ દૂર કરવામાં આવ્યા છે. એટલે કે આ ઇલકાબો અથવા તો ખિતાબોની કઈ રીતે વાત કરેલી છે? અંગ્રેજ સરકાર દ્વારા અમુક ખિતાબો જે છે એ આપવામાં આવ્યા હતા, અથવા તો કોઈ અન્ય દેશ દ્વારા આપણે આઝાદી પહેલાની વાત કરી છે એ સમયગાળા દરમિયાન કોઈ ઇલકાબો કે ખિતાબો આપવામાં આવે તો આવા ઇલકાબો જે છે એનું આપણે એમ ન કહી શકીએ કે એને લીધે પોતે કૃત્રિમ ભેદભાવ રાખે કે ભાઈ અમારી પ્રજા અથવા તો અમારી જ્ઞાતિ જે છે એ ઊંચી છે બીજાની સરખામણીમાં. તો એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ઊભા ન થાય માટે આવા દરેકે દરેક ખિતાબો જે છે કે જે કોઈ વ્યક્તિને આપવામાં આવ્યા હોય
એ વ્યક્તિના આવા દરેકે દરેક ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જો કે બીજા અમુક ખિતાબો કે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા, તો એ ખિતાબો તો માન્ય રાખવાના, અથવા તો એ ખિતાબો જે છે એ તો આપણે એમ કહી શકીએ કે ભારતનું ગૌરવ ભરતા ખિતાબો છે, તો એની માન્યતા છે. પણ આવા કોઈ વિદેશી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા ખિતાબો જે છે એને દૂર કરવામાં આવેલા છે. જેમ કે નામની આગળ સર લાગેલું હોય, પછી દિવાનજી લાગેલું હોય, રાવ બહાદુર લાગેલું હોય, આવા વિશેષણો જે લાગેલા હોય એવા પણ ખિતાબો અથવા તો એવા જે ઇલકાબો જે છે એ પણ દૂર કરવામાં આવ્યા. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ ધરાવતી જે વ્યક્તિઓ છે એને સરકાર દ્વારા જે અલગ અલગ એવોર્ડ આપવામાં આવે છે, આપણે કીધું એ પ્રમાણે કે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, આવા જો એવોર્ડ આપવામાં આવે, તથા લશ્કરમાં પરમવીર ચક્ર, વીર ચક્ર આવું આપવામાં આવે, તો એને આપણે એમ ન કહી શકીએ કે એને દૂર કરવાના. આવા ખિતાબો તો એને આઝાદ ભારતમાં એને પોતાની મહેનતથી કમાણા છે, તો એમાં આપણે એમ ન કહી શકીએ કે આવા ખિતાબો છે દૂર કરવાના. જે અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા ખિતાબો છે એને દૂર કરવાની વાત કરેલી છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગ માટે અલગ વિશિષ્ટ સેવાના સંદર્ભમાં કોઈ પણ કાયદાકીય જોગવાઈ હોઈ શકે નહીં. આપણે એમ કહીએ કે વકીલ છે, ડોક્ટર છે, શિક્ષકો છે, કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ગમે તે હોદ્દો ધરાવતા હોય તેમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક માટે સમાન કાયદાઓ, કારણ કે જે રીતના બંધારણના આર્ટિકલ છે એ રીતે કાયદાઓ માટે પણ દરેક કલમ જે છે, તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, કલમ નંબર 150 કે કલમ નંબર 140, તો દરેક વસ્તુ અથવા તો દરેક ગુનાહિત કૃત્ય માટે એક કલમ આપેલી છે. તો એ જ કલમ પ્રમાણે દરેક વ્યક્તિ જે છે એને સજા આપવામાં આવે. ત્યારબાદ વાત કરીએ આપણે સ્વતંત્રતાનો. તો સ્વતંત્રતા પણ આપણે જોઈએ તો 6 પ્રકારની સ્વતંત્રતાઓ આ ભારતના દરેક નાગરિક જે છે એને આપવામાં આવેલી છે. અહીંયા આપણે નામ પરથી થોડો ઘણો ખ્યાલ આવી જશે, છતાં આપણે થોડું ઘણું ડિટેલમાં પણ ચર્ચા કરશું. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એટલે કે દરેક વ્યક્તિ જે છે એને પોતાનું મંતવ્ય રજૂ કરવાનું, પોતાનું રીતે આપણે એમ ન કહી શકીએ કે ગાળો બોલવાનું, અહીંયા આપણે એની ચર્ચા નથી કરતા. એ કોઈ પણ સરકાર વિરુદ્ધ પોતાનું મંતવ્ય જે છે એ રજૂઆત કરી શકે છે. જો એને અસંતોષ થતો હોય અથવા તો એને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવી પડેલી હોય, તો તે સરકાર વિરુદ્ધ અમુક શબ્દ અથવા તો અમુક વાક્યનો ઉચ્ચાર કરી અને પોતે એના વિરુદ્ધ પણ બોલી શકે છે. તો અહીંયા આપણે કોઈ અપશબ્દની વાત નથી કરતા, પણ એને વાણી તથા અભિવ્યક્તિ, પોતાનું વક્તવ્ય જે છે એ રજૂઆત કરવાની સ્વતંત્રતા છે. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા છે. એટલે કે કોઈ સંગઠન જે છે એ અન્ય માણસોને નુકસાન ન કરતું હોય એવી રીતે આ સંગઠન છે કોઈ પણ જગ્યાએ એકઠું થઈ શકે છે. આવા મંડળો તો તમે ક્યાંક ને ક્યાંક જોયેલા જ હશે. મંડળો અથવા તો સંઘો રચવાની સ્વતંત્રતા, જે તે વ્યક્તિ જે છે એ અલગ અલગ મંડળ પણ રચી શકે છે, એમાં ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ પણ કરી શકે છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે ફરી શકવાની, ભારતના કોઈ પણ પ્રદેશની વાત કરેલી છે. જો કે વિદેશમાં પણ ફરવાની સમાનતા છે, પણ અહીંયા આપણે વિદેશની ચર્ચા જે છે આપણે અલગ મુદ્દામાં કરવાની છે. એટલે ખાલી અત્યારે ભારતની જ વાત કરીએ કે ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા ધરાવે છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા, અથવા તો આપણે એમ કહી શકીએ કે દરેક વ્યક્તિ જે છે એ કોઈ પણ જગ્યાએ ભારતના કોઈ પણ સ્થળે પોતે રહી પણ શકે છે અને ત્યાં પોતે પોતાનો ધંધો અથવા તો કોઈ નોકરી એ પણ કરી શકે છે ને ત્યાં પોતે સ્થાયી પણ થઈ શકે છે. તમે આજુબાજુમાં જોતા જશો, ક્યાંક ને ક્યાંક બિહારથી આવેલા, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રથી આવેલા લોકો જે છે એ નોકરી કરતા હશે, પોતાનો બિઝનેસ કરતા હશે, અથવા તો આપણે ગુજરાતમાંથી કેટલા બધા લોકો જે છે એ અન્ય રાજ્યમાં જઈને વેપાર કરતા હશે. તો આવી સ્વતંત્રતા જે છે એ પણ આપવામાં આવેલી છે. ગમે તે વ્યવસાય, કામકાજ અને વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અહીંયા આપણે ફરી પાછું એમ ન કહી શકીએ કે ગુજરાત છે
તો ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂની દુકાન તમે ખોલી નાખો. ત્યાં કેટલીક જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ના પાડેલી છે અમુક વસ્તુ, એ વસ્તુનો ધંધો જે છે એને કરવાની છૂટ આપવામાં આવતી નથી. બાકી ગમે તે વ્યવસાય જે છે એ કરી શકાય છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટેના હક જે છે એ મૂળભૂત હક આપણે એમ કહી શકીએ કે આ બંધારણ દ્વારા આપવામાં આવેલા છે. કોઈ પણ વ્યક્તિ જે છે આ બધી સ્વતંત્રતા આપણે ઉપર દર્શાવેલી એવી બધી સ્વતંત્રતાનો પોતાની રીતે સ્વેચ્છંદી અથવા તો બેફામપણે વર્તીને પોતે એનો આપણે એમ ન કહી શકીએ કે ઉપયોગ કરી શકે. આપણે અગાઉ જો કે એકાદ ઉદાહરણ તો આપેલા પણ છે કે અમુક હકો આપવામાં આવેલા છે, સ્વતંત્રતા આપવામાં આવેલી છે, એટલે એનો મતલબ એવો નહીં કે પોતે જે જાહેર સ્થળોમાં જે શાંતિમય વાતાવરણ હોય એનો ભંગ કરે. અહીંયા આપણે હું એમ કહું કે બગીચા જે છે એ દરેક ગામમાં એક બગીચો હોય જ છે અને એમાં પણ અમુક અમુક જે લસરપટ્ટી તથા હિંચકા ને એવું બધું હોય તો કોઈ વ્યક્તિને એવો હક નથી કે તેને નુકસાન પહોંચાડે અથવા તો આવા જાહેર સ્થળો છે ને નુકસાન પહોંચાડે. કારણ કે દરેક વ્યક્તિ છે એને એનો વાપરવાનો અથવા તો એને ભોગવવાનો એનો હક છે, પણ એને નુકસાન પહોંચાડવાનો હક નથી. આ રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલે શાંતિ અને સલામતીના અર્થે સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણ જે છે એ મૂકવામાં આવેલા છે. એ તો આપણે પણ આપણી રીતે વિચારી શકીએ કે થોડા ઘણા નિયંત્રણ જે છે એ રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં જ આવે. અમુક જે જાહેર સ્થળો જે છે એમાં પણ સમયગાળો હોય કે સાંજે 7 વાગ્યા સુધી જ બગીચામાં જઈ શકાશે અથવા તો કેટલાક વન પ્રદેશ હોય તો એમાં પણ આટલા સમયગાળા સુધી જ રહી જઈ શકાશે. પછી ભારતીય નાગરિકોને પોતાના વિચારો વાણી કે વર્તનને જે છે એની અભિવ્યક્તિ દર્શાવવાની સ્વતંત્રતા જે છે એ બક્ષવામાં આવેલી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે, પરંતુ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તાઈને તેને કોઈ પણ જાતની છૂટ આપવામાં આવતી નથી. તમે જોતા હશો કે આપણે મીડિયામાં અથવા તો કેટલીક ન્યૂઝ ચેનલ જે છે એમાં કોઈ એન્કર છે, એમાં બોલનાર વ્યક્તિ જે છે એ સરકાર વિરુદ્ધ ઘણું બધું વાક્ય બોલતો હોય છે. સરકાર વિરુદ્ધ ખૂબ જ ઉશ્કેરી ભર્યા શબ્દ જે છે એને પણ બોલતો હોય છે, પણ અમુક હદ સુધી જ આ વસ્તુ અથવા તો આવા વાક્યો જે છે એનો ઉલ્લેખ કરી શકે છે. એના કરતાં જો વધારે તે વાક્ય બોલે તો શું થશે, તો એને પણ કાયદાકીય પગલાં જે છે એના વિરુદ્ધ લેવામાં આવશે. એટલે કે અમુક જે છૂટછાટ આપેલી છે, જો આવી છૂટછાટ ન આપેલી હોય તો સરકાર જે છે એ સરકાર એના વિરુદ્ધ કોઈ પણ કાંઈ વાક્ય બોલશે એટલે સીધા એને જેલમાં નાખી દે. કેમ અંગ્રેજ સરકાર જે છે એ નેતાઓને કાંઈ પણ પૂછ્યા કર્યા વગર સીધા જેલમાં નાખી દેતા હતા. તો અંગ્રેજ સરકાર અને ભારત સરકાર એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રહે નહીં, માટે આવી અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એ આપવામાં આવેલી છે. જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા તથા રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્વક સંબંધ, જાહેર વ્યવસ્થા અને જાહેર શાંતિ, ખુલે અને સલામતી, નીતિમત્તા, શિષ્ટના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસા, ઉશ્કેરણીની બાબત, આવી સ્વતંત્રતાનો હક ઉપયોગ કરવા રાજ્ય કાયદા તથા દ્વારા વ્યાજબી રીતે નિયંત્રણ જે છે એ મૂકી શકાય છે, અથવા તો રાજ્ય જે છે એ પોતે પોતાની રીતે અમુક નિયંત્રણ જે છે એ મૂકી શકે છે. અહીંયા લખેલું છે સુલે શાંતિ છે, પછી જાહેર વ્યવસ્થા અથવા તો જાહેર કોઈ જગ્યા હોય એને નુકસાન પહોંચાડવાની ઘટના, આવી બધી બાબત જે છે એમાં રાજ્ય સરકાર કંઈક નિયંત્રણ મૂકી શકે છે. તો આ જે બાબત કરી એ બાબતમાં આપણે એમ વિચારી શકીએ કે સ્વતંત્રતાનો હક તો છે, પણ આ સ્વતંત્રતા દરેક વ્યક્તિએ મર્યાદામાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ કે તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના બાળક જે છે એને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો મૂળભૂત હક છે એ મૂળભૂત હક આપવામાં આવ્યો છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે 6 થી 14 વર્ષના બાળક જે છે
એટલે સામાન્ય રીતે આપણે 8મું ધોરણ ગણી શકીએ કે 8મા ધોરણ સુધી બાળક જે છે એ પોતે નિઃશુલ્ક રીતે અભ્યાસ કરી શકે છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્યો જે છે એ ગુનો નથી ગણાતું તો તેને સજા કરી શકાય નહીં. એટલે શું કે ગુના સમયે વ્યક્તિના કૃત્યો જે છે એ ગુનો નથી ગણાતો, એટલે કે જ્યારે ગુનો સાબિત થઈ જાય છે ત્યારે એના ઉપર જે કાયદાકીય પગલાં અથવા તો આપણે એમ કહી શકીએ કે ગુનાહિત પ્રવૃત્તિ માટેની સજા જે છે એ આપવામાં આવે છે. તો જ્યારે કાયદાકીય ગુનો સાબિત થઈ જાય છે, તમે ઘણીવાર પિક્ચરમાં પણ જોતા હો કે ખૂન કરી નાખ્યું હોય તોય પણ વ્યક્તિ જે છે એ પોતે ખુલ્લેઆમ રખડતો હોય. શું કામ એને? કારણ કે તેને ખૂન તો કરેલું છે પણ આ ગુનો જે છે એ સાબિત થયેલો નથી. માટે આપણે જે પિક્ચરમાં જોઈએ છીએ કે અમુક સમયમાં જ એને 24 કલાકમાં જ ધરપકડ કર્યા પછી એને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. હવે જો કોર્ટમાં આ ગુનો સાબિત ન થાય તો એ વ્યક્તિ જે છે એને જેલમાં પૂરી શકાતો નથી. એટલે કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. ધરપકડ કરેલા વ્યક્તિ જે છે એને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જ તેને આપણે એમ કહી શકીએ કે કસ્ટડી જે છે પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં અને તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલ જે છે એની સહાય લેવાની, એનો પોતાનો બચાવ કરવાની અને એની પણ સ્વતંત્રતા રહેલી છે. એટલે કે કોઈ પોલીસ જે છે એ આવા વ્યક્તિને વકીલ રાખવાની મનાઈ નથી કરી શકતો અથવા તો એની સલાહ લેવાની મનાઈ કરી શકતો નથી. અને જ્યારે તેનું ધરપકડ કરવામાં આવે ત્યારે 24 કલાકમાં જ નજીકના મજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવામાં આવે છે. ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખી શકાતો નથી. આપણે ઘણી વખત પિક્ચરમાં આવી બધી બાબત જોતા જ હોય છે અને એ જો એના ઉપર ગુનો સાબિત ન થાય તો પણ વ્યક્તિ જે છે એને મુક્ત કરી દેવામાં આવે છે. પ્રતિબંધિત બંધક અટકાયતી ધારા હેઠળ વ્યક્તિની ધરપકડ કરાયેલા હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો જે છે એ લાગુ પાડી શકાશે નહીં. એટલે કે ધારો કે હું એમ કહું કે ભાઈ 144ની કલમ લાગુ પડેલી છે, જેમાં કોઈએ બહાર નીકળવાનું નથી, છતાં પણ કોઈ વ્યક્તિ બહાર નીકળે તો પછી એને પકડી અને પછી કાંઈ મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જરૂર નથી. એને તાત્કાલિક ધોરણે આપણે જેલમાં પૂરી શકાય છે. પછી તો કે નિવારણ અટકાયત અથવા તો પ્રતિબંધિત અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા રૂપે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. એટલે કેટલીક વસ્તુ જે છે એને છૂટછાટ જે છે એ પોલીસને આપવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિ જે છે એ ગુનાહિત કૃત્ય કરવાનું હોય. હું તમને એમ કહું કે ભાઈ કોઈ વ્યક્તિ છે ધારો કે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, પોલીસને ધારો કે એના ઉપર શક જાય છે કે આની પાસે ઘણા બધા હથિયાર તથા બોમ્બ બનાવવાના સાધનો રહેલા છે, તો પોલીસ જે છે એમાં એને તરત જ ધરપકડ કરી અને જેલમાં પૂરી શકે છે તથા કેટલીક કાર્યવાહી પણ કરી શકે છે. ત્યાર પછી આપણે એમ ન કહી શકીએ કે એ તેને મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે, કારણ કે જો આવી બાબત કરવામાં આવે તો ઘણી વખત આવા આતંકવાદીઓ જે છે એ છૂટવામાં પણ સફળ બને છે તથા એ ગુનાહિત કૃત્ય પણ કરે છે. તો આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. એટલે કે ગુનાહિત કૃત્ય કરશે એ પહેલા જ તેને અટકાયત કરી અને તેને સજા આપવામાં આવે છે. જો કે આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતા વધુ સમય માટે અટકાયત કરવાની અથવા તો તેને જેલમાં પૂરી રાખવાની સજા મળતી નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકારના બોર્ડના અભિપ્રાયને આધારે અટકાયતનો હુકમ જે છે એ પણ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય ફરી પાછો રાજ્ય સરકાર પાસે રહેલો હોય છે. અહીંયા વાત કરીએ આપણે શોષણ વિરુદ્ધનો અધિકાર. અહીંયા શોષણ જે છે એ કેવી રીતના કરી શકીએ? તો શોષણ જે છે સામાન્ય રીતે જો બાળમજૂરી હોય ને તો બાળમજૂરીમાં વધારે પડતું શોષણ થાય. તમે વિચાર કરો જોઈએ કે 10 વર્ષનું બાળક હોય એ સામાન્ય રીતે ચાની કીટલીમાં કામ કરતો હોય અથવા તો પાનની દુકાનમાં પણ કામ કરતો હોય કે હોટલમાં સાફ સફાઈમાં કામ કરતો હોય
તો આવા બાળક માટે આપણે અગાઉ ચર્ચા કરી જ છે કે 6 થી 14 વર્ષ સુધી તેને મુક્ત રીતે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો આવો અધિકાર એને છે, છતાં પણ એની પાસે જો બાળમજૂરી કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એ બાળકનું શોષણ થઈ રહ્યું છે, અથવા તો કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ રીતે શોષણ થાય, અથવા તો એવા કોઈ કાર્ય કરાવવામાં આવે કે જેમાં એ વ્યક્તિનું શોષણ થતું હોય, તો આ શોષણ વિરુદ્ધનો પણ તે ગુનો જે છે એ દર્શાવી શકે છે. મનુષ્યનો વેપાર અથવા તો વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કોઈ પણ કાર્ય જે છે એ કાર્ય કરાવી શકાતું નથી, અને આવા ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે. આ જોગવાઈનો ભંગ જે છે એ શિક્ષાપાત્ર ગુનો બને છે. પોતાના અનૈતિક હેતુથી બાળકોને અથવા તો સ્ત્રીઓનો વેપાર કરવો, બળજબરીથી કરાવતી મજૂરી અથવા તો મરજી વિરુદ્ધનો દાસત્વ, વેતન વિનાની મજૂરી, વેતન ન આપવામાં આવે અને તેને આપણે એમ કહી શકીએ કે દબાણ દ્વારા ઘણા બધા કાર્યો જે છે એ કરવામાં આવે, તો આવા વેતન વિનાની મંજૂરી અને સદીઓથી ચાલતી વેઠ પ્રથા જે છે એ વેઠ પ્રથાનો અંત લાવવા માટે આપણે એમ કહી શકીએ કે આ જે હક અથવા તો શોષણ વિરુદ્ધનું રક્ષણ જે છે એ આવા વ્યક્તિઓને આપવામાં આવેલું છે. પછી તો કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળક જે છે એને કોઈ કારખાનામાં, ખાણમાં કે જોખમી વ્યવસ્થામાં, બાંધકામ, ગેરેજ અને હોટલ કે લારી ગલ્લામાં કે ઘર નોકર તરીકે રાખી શકાય નહીં. આવા લોકો જે છે એના ઉપર પણ ગુનાહિત કૃત્ય અથવા તો એના ઉપર પણ કેસ થઈ શકે છે. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ આ જે છે એ શિક્ષાપાત્ર ગુનો બને છે, કારણ કે આવા બાળકો જે છે એને તો એ સમય જે છે ભણતરનો છે, પણ આવી રીતે આપણે એમ ન કહી શકીએ કે એને મજૂરી કરાવવી જોઈએ. પણ તમને પણ ખ્યાલ હશે કે અત્યારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા મા બાપ જે છે એ પોતાના બાળક પાસે આવા કૃત્યો કરાવતા હોય છે. તો કે રાજ્યને જાહેર હેતુ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ કે જ્ઞાતિ કે વર્ગના આધારે ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. એટલે કે કોઈ એવી બાબત હોય છે, કેટલીક ફરજો અથવા તો લશ્કરી સેવાની બાબત હોય, લશ્કરી જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ પણ વેતન વિના આવું કાર્ય કરાવી શકે છે, પણ આ તો અપવાદરૂપ છે, આવી રીતના કોઈ દિવસ બનેલું નથી. ત્યારબાદ વાત કરીએ ધાર્મિક સ્વતંત્રતાનો. તો ધાર્મિક સ્વતંત્રતા માટે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એને પોતાનો ધર્મ પાળવાનો, પછી એ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો, અને સામાન્ય રીતે એની કોઈ સંસ્થા એ પણ સ્થાપવાનો હક રહેલો છે. એ પોતાના ધર્મનો ફેલાવો પણ કરી શકે છે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એ બળજબરીપૂર્વક અન્ય વ્યક્તિનું ધર્માંતરણ જે છે એ કરાવી શકતો નથી. તો આવી રીતે કોઈ પણ પોતાનો ધર્મ પાળવાનો અધિકાર રહેલો છે, પરંતુ આ સ્વતંત્રતામાં જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહી અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. એટલે કે ધાર્મિક સ્વતંત્રતા કે કોઈ પૂજા વિધિ હોય અથવા તો કોઈ સરઘસ હોય એ પોતે કાઢી શકે છે, અથવા તો પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે આવા કૃત્યો કરી શકે છે, પણ અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડ્યા વગર. ભારતમાં રાજ્યને પોતાના કોઈ પણ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ, સંપ્રદાય, સિદ્ધાંતોને માન્યતા આપી અને ચાલતું નથી. આપણે અગાઉ ચર્ચા કરી કે રાજ્યને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ ધર્મ અને જાતિ પ્રત્યે રાજ્યએ કોઈ પણ અલગ પ્રકારનું વલણ જે છે એ ધરાવવાનું હોતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતો અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી પણ કરી શકતું નથી. ધાર્મિક અને સખાવતી હેતુ માટે સંસ્થાનો સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ રાજ્ય દ્વારા આપવામાં આવે છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકે નહીં. એમ કહું કે ધારો કે ગુજરાતમાં હિન્દુ વ્યક્તિઓ છે વધારે હોય, તો એની પાસેથી ટેક્સ લઈ
અને કોઈ મોટું એવું મંદિર બનાવવું એવું કોઈ રાજ્ય કરી શકે નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે ને. એટલે સરકારી સ્કૂલ હોય એમાં ધાર્મિક શિક્ષણ, ધારો કે વધારે પડતું આવું મુસલમાનની સ્કૂલોમાં જોવા મળે છે કે એની જે પ્રાઇવેટ સ્કૂલ હોય છે એમાં એને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે, પણ સરકારી શાળામાં આવું ધાર્મિક શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવતી નથી. તો ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. આ વાત કરીએ આપણે કે ધાર્મિક સ્વતંત્રતા જે છે એ પણ દરેક વ્યક્તિ પાસે રહેલી છે. ત્યારબાદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. થોડી ઘણી બાબત જે છે એ વાત કરેલી છે કે વિવિધ ધર્મો, વિવિધ ભાષા કે સંસ્કૃતિ ધરાવતા લોકો જે છે એ ભારતમાં રહે છે અને ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ ના આધારે એનો એક પ્રકારનો આખો વર્ગનો સમૂહ બનેલો હોય છે, અથવા તો આવા લોકો જે છે વર્ષોથી એકબીજા સાથે રહેતા હોય છે, માટે એનો એક આખો સમૂહ બની જાય છે. તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, અથવા તો આપણે એમ કહી શકીએ સરકાર દ્વારા ચાલતી હોય, સરકારી ગ્રાન્ટ મેળવતી હોય, એ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાને આધારે નાગરિકને પ્રવેશ આપો. એમ કહું કે હિન્દુ લોકો હોય એની શાળા હોય તો એમાં અન્ય જ્ઞાતિને પ્રવેશ ન આપવો, એવું એ કરી શકશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરનીતિ ગણાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડી અને નાગરિકોને તેના કોઈ પણ વિભાગ અથવા તો કોઈ પણ સંસ્કૃતિ કે કોઈ પણ ભાષાના પાયા પર રચેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર આપશે. એટલે કે જાતિ અથવા ધર્મને આધારે આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે કે ધારો કે મુસ્લિમ ધર્મનો કોઈ એક વડીલ હોય છે, એ પોતે પોતાની શૈક્ષણિક શાળા જે છે એ સ્થાપી શકે છે. ત્યાં તે ધાર્મિક બાબતનું શિક્ષણ જે છે, એમનું જે ધાર્મિક બાબતનું શિક્ષણ જે છે એ પણ આપી શકે છે અને તે સામાન્ય રીતે ભણતર પણ ચાલુ રાખી શકે છે. તો આવી બધી છૂટ જે છે એ જાતિ અથવા તો કોઈ વ્યક્તિને આપવામાં આવેલી હોય છે. રાજ્ય પર કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓની રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિનો લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકાશે નહીં. એટલે કે કોઈ એક સમુદાય હોય તો એને આપણે ઓછું શૈક્ષણિક સહાય આપવી, એવા કોઈ ભેદભાવ રાખી શકાશે નહીં. જો કે આવી બધી બાબત એવી છે કે એનું આપણે આપણી રીતે પણ માનસિક રીતે પણ વિચારી શકીએ કે આવો ભેદભાવ કોઈ દિવસ થતો હોય નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન અને પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થા જે છે એ સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈ છે એ આપણે એમ કહી શકીએ કે બંધારણમાં કરવામાં આવેલી છે. અને અંતિમ જો વાત કરીએ કે બંધારણીય ઇલાજોનો અધિકાર, તો ખૂબ જ મહત્વનો જે અધિકાર છે એ બંધારણીય હક અથવા તો બંધારણીય ઇલાજોનો અધિકાર. ઉપર દર્શાવેલા તમામે તમામ જે મૂળભૂત હકો છે એ મૂળભૂત હકોનો જો યોગ્ય રીતે અમલ ન થાય તો કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પણ વ્યક્તિ રાજ્યની વડી અદાલતમાં કે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવી શકે છે અને પોતાના મૂળભૂત અધિકારનો જે ભંગ થયેલો છે આ ભંગ બદલ જે તે વ્યક્તિને અથવા તો જે તે સરકારને પોતે સજા અપાવી શકે છે. તો સર્વોચ્ચ અદાલત જે છે એને મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા આપેલી છે. અહીંયા આપણે મૂળભૂત હકો માટે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત જે છે એને મુખ્ય અદાલત તરીકે ગણવામાં આવેલી છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ અંગે અદાલતો જે છે એ કોઈ પણ પ્રકારના આદેશો, સૂચનાઓ કે આજ્ઞાપત્રો હુકમના કાઢવાથી વિશાળ સત્તા જે છે તેને બંધારણમાં બક્ષવામાં આવેલી છે અને જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એના મૂળભૂત હકોનું રક્ષણ નથી થતું. આપણે અગાઉ વાત કરી કે બાળ મજૂરી કરાવવામાં આવે,
શૈક્ષણિક હક જે છે એ આપવામાં ન આવે. તો આવી બધી બાબત જે છે એનો વિરોધ કરવા માટે હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ જે છે એમાં જઈ શકાય છે. અને એમાં પણ આવા વ્યક્તિઓ જે છે કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે તેના વિરુદ્ધનો કેસ કરી શકાય છે, અથવા તો એના વિરુદ્ધનું આપણે એમ કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ જે છે એ પણ સહાય કરે છે, તથા રાજ્યની હાઈકોર્ટ જે છે એ પણ સહાય કરે છે. મૂળભૂત અધિકારનો ભંગ થવાની કોઈ પણ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તે અંગેની જે કાયદો અથવા તો તેનું જે જવાબ જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરે આ હકને એટલે કે જે બંધારણીય ઇલાજોનો હક છે એને બંધારણના આત્મા સમાન કીધેલો છે. કારણ કે હું તમને એમ કહું કે ભાઈ લેખિત સ્વરૂપે આખું બનાવી નાખવામાં આવે કે ભાઈ સ્વતંત્રતાનો હક છે, સમાનતાનો હક છે, પણ જો એનું પાલન જ ન થતું હોય તો એ પાલન જ ન થાય તો એ લખવાનો અથવા તો એનો બંધારણમાં અમલ કરવાનો કોઈ મતલબ જ નથી. તો આપણે એમ પણ વિચારી શકીએ કે આનું અમલ કરાવવા માટે પણ એક હક જે છે એ હક હોવો જોઈએ. અને આપણને ખ્યાલ જ છે કે સુપ્રીમ કોર્ટ જે છે એ તો પોતે સ્વતંત્ર ન્યાયતંત્ર છે, એટલે કે કોઈ પક્ષનો સહારો લે અથવા તો કોઈ સરકાર જે છે એ સરકાર જો દબાવ ઊભો કરે તો સુપ્રીમ કોર્ટ એનું પણ સાંભળતી નથી. સંસદના કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત જે છે એ અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો પણ હક રહેલો છે. એટલે કે આટલા જે મૂળભૂત અધિકારો અથવા તો મૂળભૂત હક જે છે એનું રક્ષણ મેળવવા માટેનો પણ હક જે છે એ ભારતના કોઈ પણ નાગરિક જે છે એની પાસે રહેલો છે. આમ આપણે એમ કહી શકીએ કે બંધારણ બક્ષવામાં આવેલા મૂળભૂત હકો જે છે એ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા. આ હકો સરકારો સામે આપવામાં આવ્યા છે, એટલે કે કેન્દ્ર સરકાર સામે પણ તમે ફરિયાદ કરી શકો છો અને રાજ્ય સરકાર સામે પણ તમે ફરિયાદ કરી શકો. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે, પણ અહીંયા આપણને એક બાધ્યતા રાખેલી છે કે કટોકટીના સમયે અમુક જે મૂળભૂત હકો છે એ સ્થગિત કરવામાં આવેલા હોય. હું એમ કહું કે કટોકટીના સમયે ખૂબ જ તંગદિલીવાળી પરિસ્થિતિ હોય છે, તો આવા સમયે તમે સરકાર વિરુદ્ધ ગમે તેમ ભાષણ આપો અથવા તો આવા સમયે તમે તમારા હકની માગણી કરો તો આ બાબત યોગ્ય ન પણ કહેવાય. તો માટે આપણે એમ કહી શકીએ કે આવા જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે અમુક મૂળભૂત હકો જે છે એને સ્થગિત કરવામાં આવે. તો કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ જે છે એ પણ રાજ્ય ઘડી શકતું નથી. તો આ બધી વાત કરી આપણે કે માનવીના હકો જે ક્યાં ક્યાં રહેલા છે એના વિશે. હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂળભૂત ફરજો તથા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે એના વિશે ચર્ચા કરશું. આભાર.